રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ દ્વારા આયોજિત દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુઓ માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025નો આજનો અને આવતીકાલનો તમામ રમત સ્પર્ધા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. વોલીબોલ સહિતની અન્ય રમતોનું પણ આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રદ થવા પાછળનું મુખ્ય કારણ દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆત છે. દિવ્યાંગ ખેલાડીઓએ રમતના મેદાનની ગુણવત્તા અને અન્ય જરૂરી સુવિધાઓનો અભાવ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પગલે આયોજન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલાડીઓ અને તેમની માંગણીઓ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આ સમગ્ર બાબતે જિલ્લા રમત વિકાસ અધિકારી કિલોલબેન કાપડિયા તથા જિલ્લા રમતગમત અધિકારી વિરલભાઈ ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા આગામી સમયમાં આ સ્પર્ધાઓ માટે નવી તારીખો જાહેર કરવામાં આવશે. મારું નામ કિલ્લોલ સાપરિયા છે. જિલ્લા રમત વિકાસ અધિકારી મહેસાણા તરીકે અહીંયા કાર્યરત છું. આજરોજ જે દિવ્યાંગ ખેલ મહાકુંભ બાબતે જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે તેમાં ખેલાડીઓને મેદાન બાબતે થોડીક તકલીફ પડી રહી હતી એવો કંઈક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા, જે બાબતે અમે તપાસ કરી અને હાલ પૂરતું જે સ્થળ ઉપર દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે તે રદ કરવામાં આવ્યું છે અને હવે પછી પ્રોપર જે દિવ્યાંગ ખેલાડીઓ માટે જે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવશે તે સ્થળ અને તારીખ હવે પછી જાણ કરવામાં આવશે. દિવ્યાંગ ખેલ મહાકુંભમાં આજરોજ મેદાન ઉપર જે શૂટિંગ બોલ જે દિવ્યાંગ કેટેગરીની રમત છે એ મેદાન ઉપર ખેલાડીઓ સવારે પહોંચ્યા મેદાન ઉપર, અને જે ભાગ લેવાનો હતો એ ખેલાડીઓએ આયોજક સંસ્થાને રજૂઆત કરી કે આ મેદાન જે છે એનું લેવલિંગ યોગ્ય નથી, બરાબર છે. અને ખેલાડીઓએ સત્વરે મને ટેલિફોનિક કરે એટલે મેં કહ્યું કે 2010થી 2025 સુધી આ મેદાન ઉપર તમે રમ્યા છો, અને સાથે સાથે એમાં જિલ્લા કક્ષાએ વિજેતા થઈ રોકડ પુરસ્કાર પણ મળ્યો છે, સર્ટિફિકેટ પણ મળ્યા છે અને રાજ્ય કક્ષાએ ભાગ પણ લે છે. માન્ય કલેક્ટર સાહેબ આગળ ખેલાડીઓએ રજૂઆત કરી, સ્પર્ધા સ્થળ છોડી, અને કલેક્ટર સાહેબે અમારી જે કમિટી છે, અમારા અધ્યક્ષ છે, એમને નિર્ણય લીધો છે કે હવે પછી આ સ્પર્ધા આજની ઇવેન્ટ એ નવેસરથી તારીખ જાહેર થશે અને સ્પર્ધા પણ યોગ્ય મેદાનમાં થશે. અને આ અંગે અમે પણ જે મેદાન નક્કી થશે એની પૂર્વ તપાસ કરી અને સંસ્થાને કહીશું કે આ જ મેદાન ઉપર કરો, જેથી કરીને ખેલાડીઓ યોગ્ય રીતે રમી શકે. અને ખેલાડીઓના સાથે અમે છીએ, એમને સારું મેદાન પૂરું પાડવા માટેનું અમારી જવાબદારી બને છે.